રોડ સેફટી માસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ દરમિયાન સૌથી ઓછા ફેટલ એક્સિડન્ટ થાય તે માટે જાગૃતિના ભાગરૂપે સિટી બસના ડ્રાઈવરોને ટ્રાફિક નિયમો અંગે સમજ આપી હતી. રોડ સેફટી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ દરમિયાન સૌથી ઓછા ફેટલ એક્સિડન્ટ થાય તે માટે જાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું માસ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે આજે સુરત શહેર સિટી બસ સ્ટેશન ખાતે ડ્રાઈવરો સાથે સુરત ટ્રાફિક એસીપી MS શેખ અને ટ્રાફિક PI MK ડામોર અને ટ્રાફિક પોલીસ કર્મીઓની આખી ટીમ સાથે સિટી બસના ડ્રાઈવરને ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમ પાલનપુર વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા BRTS ડેપો પર આવીને BRTSના જે ડ્રાઈવરો છે એની સાથે અને એમના જે અધિકારી છે એમની સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આજે તેઓની સાથે ટ્રાફિકને લગતા જે કંઈ નિયમો છે એની એમને સમજ આપવામાં આવી છે. ખાસ કરીને BRTS રૂટ પરથી પસાર થતી વખતે રેડ સિગ્નલનો ભંગ ન થાય એની એમને સમજ કરવામાં આવી છે. તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા પણ એમને સમજ કરવામાં આવી છે. ખાસ કરીને વધુ સ્પીડે વાહન ચલાવવું નહીં. એને માટે એમને જે ચર્ચા કરી તો એ લોકોએ પણ આશ્વાસન આપેલ છે કે સાહેબ અમે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરીશું અને ઝીરો અકસ્માત થાય એ રીતે દરેક ડ્રાઈવર આખા વર્ષ દરમિયાન ડ્રાઇવિંગ કરશે. સુરત શહેરમાં ભારે વાહનોથી જે કંઈ અકસ્માત થાય છે એનો અમે જે અભ્યાસ કર્યો છે અને એની પેટર્ન જોઈ છે, એમાં ખાસ કરીને જ્યારે પણ ટુ વ્હીલર વાહન ચાલક કોઈ પણ ભારે વાહન ઇન્ક્લુડિંગ BRTS બસ, સિટી બસ કે બસ ડેપોની કોઈ બસ હોય એમાં ડાબી સાઈડથી જ્યારે જમણી સાઈડે વળાંક લે છે ત્યારે એ સંજોગોમાં ડ્રાઈવરની જે પોઝિશન છે એની જે સિટિંગ એરેન્જમેન્ટ છે એવી છે કે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ જતો વાહન દેખાતું નથી, જેથી અકસ્માત થવાના 100% ચાન્સીસ રહે છે.